વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 6.3. લેક્ચર નંબર 6.2ની અંદર આપણે જે ડિસ્કસ કરેલું હતું એ કોવેરિયન્સ ઓફ XY સહવિચરણ આપેલું હોય ત્યારે કેવી રીતે કેલ્ક્યુલેશન થાય એના એક દાખલા આપણે બધા જોયેલા. આજે આ ટોપિકની અંદર એટલે કે આ લેક્ચરની અંદર 6.3ની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છે એ છે જ્યારે સહસંબંધાંક એટલે કે R આપેલો હોય ત્યારે. હવે તમે કહેશો કે સર આની ફોર્મ્યુલા ને એ બધું ફોર્મ્યુલા ઓલરેડી 6.1માં તમને ડિસ્કસ કરેલી છે, તમે યુઝ કરી શકો છો, જોઈ લો એક વખત, ક્લિયર થઈ જશે. અને જોઈ લીધું હોય તો હવે આ વિડીયોને ધ્યાનથી જુઓ, તમને આખું ક્લિયર થઈ જશે. આની અંદર બધા કોમ્બિનેશન ભેગા કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો તમે કહેશો કે દાખલા નંબર છે 7, પેજ નંબર છે 137 અને સ્વાધ્યાય છે 3.2. તો શરૂઆત કરીએ. સમમાં શું ઇન્ફોર્મેશન આપવામાં આવી છે? ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે છે. ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ સરેરાશ વરસાદ અને મકાઈના ઉપજ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલી માહિતી નીચેના પરિણામો મળે છે. સૌથી પહેલો મધ્યક આપ્યો છે. અહીંયા એક્સનો મધ્યક છે એટલે તમે તરત જ કહેશો કે સર લખીશું, અહીંયા લખતા જઈએ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 82. સેમ વે વાયની વાત કરી છે તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ 180. વિચરણ કીધું છે તો તમે કહેશો એસ એક્સ સ્ક્વેર, કેમ કે વિચરણ એક્સનું 64 છે અને એસ વાય સ્ક્વેર એ 225 છે. એસ એક્સ આપણે લઈશું તો 8 આવશે, એસ વાય આપણે લઈશું તો 15 આવશે. આટલે સુધી તમને ક્લિયર થઈ જશે. હવે આપણે સારું કરીએ સહસંબંધ. તો સહસંબંધ એટલે 0.82 આપ્યું છે. સહસંબંધ એટલે સિમ્બોલમાં કહેવાશે આર. જેવું આટલું પોઈન્ટ પતે એટલે તમને સિમ્બોલ તો ક્લિયર થઈ ગયું. હવે આપણે તમે આગળ જઈ શકો. સિમ્બોલ જેવા ક્લિયર થાય એટલે તમારું સ્ટેપ બહુ ઇઝી થઈ જશે. ખાલી છેલ્લે એક લાઈન વાંચી લઈએ જે આપણને શું કહેવા માંગે છે. જ્યારે વરસાદ 60 સેમી પડે ત્યારે મકાઈનું ઉત્પાદનનું અનુમાન કરો. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર નિયત સંબંધાંક શોધવાનો છે, એટલે તમે કહેશો કે સર બી શોધવાનો છે. ઘણા બાળકો કહેશે કે સર બી વાય એક્સ પણ એને લખી શકો છો. તો તમે કહેશો કે સર આર ઇન્ટુ એક્સ અહીંયા આવે છે તો અહીંયા લખાશે એસ એક્સ અપોન એસ વાય. તો આર તમે કહેશો કે સર સમમાં છે 0.82. એસ વાય જે આપણને કહેવામાં આવ્યું છે એ તમારે ક્લિયર કરવાનું છે. એસ વાય જે છે એ તમારે છે 8, એસ વાય જે છે એ 15 અને એસ એક્સ જે છે 8. સોલ્વ કરો એટલે તમે કહેશો કે સર આવશે 1.54. બી વાય એક્સ આવી ગયો આપણી જોડે. પછી તમે કહેશો કે સર હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે એ. શું શોધવાનું છે? એ. તો આપણે લખવાની શરૂઆત કરીએ. એ ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર વાય બાર માઇનસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ બાર. તો વાય બાર તમારી જોડે દાખલામાં છે 180. પછી તમે કહેશો કે બી વાય એક્સ 1.54 છે અને એક્સ બાર જે છે એ છે 82. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. 180 1.54 ગુણ્યા 82 તો તમે કહેશો કે સર 126.28 માઇનસ કરશો તો 53.72 આવશે. આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર એ મળી ગયો. શું મળી ગયો? એ મળી ગયો. હવે આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ તરફ આગળ વધીએ છીએ. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ. ધ્યાન રાખજો એક્સ દર વખતે હું આ બોલું છું એમાં ધ્યાન રાખજો, ભૂલ ના કરતા. સમની અંદર સ્ટાર્ટ કરીએ તો એ છે 53.72, બી વાય એક્સ છે 1.54 અને એક્સની જગ્યાએ એક્સ. આ નિયત સંબંધ રેખાનું સમીકરણ મળ્યું. શું મળ્યું? વાયની એક્સ પરની રેખાનું સમીકરણ મેળવ્યું. હવે તમે કહેશો કે સર જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 60 સેમી છે. કેટલા સેમી છે? 60 સેમી. આ જ્યારે સેમી તમે જુઓ ને તો અહીંયા પણ એકવાર નજર નાખી લેવાની, સેમી જ છે એટલે કોઈ વખત આપણને વાંધો ના આવે, એકમમાં ફેરફાર ના હોવો જોઈએ ખાસ. તો 53.72 પ્લસ 1.54 એક્સની જગ્યાએ લખીશું 60. પછી તમે કહેશો કે સર મલ્ટીપ્લાય કરવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા લખીએ 53.72 પ્લસ 1.54 ઇન્ટુ 60. તમે કહેશો કે સર 92.40 થશે. ટોટલ કરશો તો 146.12 થશે. તો તમે એમ કહી શકો કે આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ જો વરસાદ 60 સેમી પડે તો મકાઈનું ઉત્પાદન 146.12 અહીંયાથી લખવાનું છે ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થશે. અહીંયા લખવું હોય તો તમે ક્વિન્ટલ પ્રતિ હેક્ટર પણ લખી શકો એટલે એકદમ પ્રોપર કહેવાય. લાઈન લખવાનું જો ઇન્ફોર્મેશન પ્રોપર આપી હોય તો આગ્રહ રાખવો જોઈએ, જેનાથી તમને કેલ્ક્યુલેશન પાર્ટ બહુ ઇઝી થઈ જશે. તો હવે આગળ જઈએ. સમ નંબર જે હવે આવી રહ્યું છે, અમુક ઉદાહરણ હવે કવર કરવાના છે એટલે ક્લિયર થઈ જાય. તો
તો હવે લેતા જઈએ એના પછીનું ઉદાહરણ. તો દાખલાની અંદર શરૂઆત કરીએ ઇલાસ્ટ્રેશન, એટલે કે ઉદાહરણ નંબર 9 છે. 9ની અંદર ઇન્ફોર્મેશન શું આપવામાં આવી છે એની વાત કરીએ. કુટુંબની એક વાર્ષિક આવક અને મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણ એમ બે ચલો વચ્ચે અભ્યાસ કરવા માટે એક શહેરના મળેલા 100 કુટુંબ, એન કેટલા લેવામાં આવશે? 100 કુટુંબની વાત કરી છે. નિદર્શની માહિતીનો સાર નીચે મુજબ દર્શાવેલ છે. એક્સ જે લેવામાં આવે છે કુટુંબની વાર્ષિક આવક, અને જ્યારે વાય લેવામાં આવે છે કુટુંબની મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો. એક આપ્યું છે લાખમાં વાર્ષિક આવક છે અને હજારોમાં ઇન્વેસ્ટમેન્ટ છે. તો હવે આગળ જઈએ તો તમને એક્સ બાર આપવામાં આવ્યો છે, વાય બાર આપવામાં આવ્યો છે, એસ એક્સ, એસ વાય અને આર આપેલો છે. આર આપેલો છે એટલે સહસંબંધાંક આપેલો છે. તો તમે કહેશો કે સર એના પરથી અમને એટલું તો ખબર પડી ગઈ કે ફોર્મ્યુલા વાપરવાની છે સહસંબંધાંકની. હવે તમને જોઈને ખબર પડે એટલે તરત જ આપણે શરૂઆત કરી શકીએ કે સર બી વાય એક્સ શોધવાનો છે. નીચે આપણે છે ને વાંચ્યા કરતાં એકવાર એક લાઈન વાંચી લેવી જોઈએ આ માહિતી પરથી, એટલે ક્લિયર થઈ જાય. આ માહિતી પરથી કુટુંબના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણોની વાર્ષિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. નિયત સંબંધ રેખા મળવાનું કે એટલે તમે કહી શકો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કીધું. મ્યુચ્યુઅલ ફંડને તમે જુઓ તો વાય કહેશો અને રોકાણોને આપણે એક્સ કહેશો તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કહેવાય. આ પોઈન્ટમાં હવે તમને કોઈ ડાઉટ હશે નહીં, કેમ કે તમે જો આખી સિરીઝ ફોલો કરતા હો તો બહુ વાંધો આવે નહીં. બી વાય એક્સ લખી શકો અથવા કોઈ કહેશે બી લખો તો પણ ચાલે. આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. એક્સ અહીંયા આવે ઓલવેઝ નીચે કેમ કે એક્સનું છે એટલે. આર જે આપેલો છે 0.65 તમે કહેશો સર. પછી તમે કહેશો એસ વાય કેટલા છે? તો એસ વાય છે 12.8 અને એસ એક્સ જે આપેલો છે એ 1.2. એટલે તમે કહેશો કે સર આની અંદર બધું આપી દીધું છે. 6.9333 4 ડિજિટ સુધી લખો, બહુ થઈ ગયું અને એનાથી વધારે 2 સુધી જ પરફેક્ટ છે. 6.93 આપણો બીનો આન્સર આવી ગયો. બીનો આન્સર આવતાની સાથે જ હવે તમે આગળ જઈ શકો, એ શોધી શકો. તો એની શરૂઆત કરીએ. એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ બાર. તો તમે કહેશો કે સર વાય બાર જે આપવામાં આવ્યો છે એ ઉપર શોધીને રાખ્યો છે 40.5, બી વાય એક્સ છે આપણને 6.93 અને એક્સ બાર જે આપવામાં આવ્યો છે એ 5.5. શરૂઆત કરીએ તો 40.5 6.93 ગુણ્યા 5.5 તો તમે કહી શકશો કે સર 38.115 એટલે તમારો આન્સર આવશે 2.39 તમારો ફાઇનલ આન્સર કહેવાય. તો આ પોઈન્ટ તમને એકદમ ક્લિયર થઈ ગયો હશે. બેઝિક પોઈન્ટ છે, ધ્યાન રાખવાનું છે, ખાલી મલ્ટિપ્લિકેશન જ ધ્યાન રાખવાનું છે. બીજું કોઈ ખાલી પ્લસ માઇનસ કરીને આન્સર આવશે જો સૂત્ર આવડે તો. અધરવાઇઝ સૂત્ર ના આવડતું હોય તો ઘણો અઘરો દાખલો છે. વાય કેપની શરૂઆત કરીએ. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ. ધ્યાન રાખજો દર વખતેનો ડાયલોગ આ એક્સ છે, એક્સ બાર નથી. તો એ કહેશો 2.39 પ્લસ બી વાય એક્સ તમે કહેશો 6.93 અને એક્સની જગ્યાએ એક્સ. જેવું આ થઈ જશે એટલે તમે કહેશો કે સર આ તમને શું મળ્યું? તો નિયત સંબંધ રેખાનું સમીકરણ મળ્યું. શું મળ્યું? નિયત સંબંધ રેખાનું સમીકરણ મળ્યું. નિયત સંબંધ રેખા એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. હવે દાખલાની અંદર જે વાંચવાનું છે એ વાંચું છું અને હાઇલાઇટ કરું છું. જો કોઈ કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ હોય તો તેને મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન કરો. જે કુટુંબ કમાતું હોય 4.5 લાખ એટલે તમે કહેશો 4.5 લાખ સર કમાતું હોય તો એની વાર્ષિક આવકનો આપણે અંદાજ મેળવવાનો છે. તમે કહેશો કે સર 4.5 એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 4.5 કેવી રીતે? તો કુટુંબની વાર્ષિક આવક જે આપણે અહીંયા લીધું હતું વાર્ષિક આવક એક્સ, આમાં કોઈને કન્ફ્યુઝન ના થવું જોઈએ આ પોઈન્ટ પર. જેવો આ પોઈન્ટ ક્લિયર થાય 3 એરો તમારા પર આવી ગયા વાર્ષિક એરોના, ક્લિયર થઈ જશે તમને આ પોઈન્ટ. તો એનાથી આગળ જઈએ 2.39 પ્લસ 6.93 એક્સની જગ્યાએ તમે મૂકશો 4.5. જેવું આ પતે એટલે તમે કહેશો કે સર ગુણાકાર ચાલુ કરીએ. 2.39 પ્લસ તમે કહેશો કે સર મલ્ટીપ્લાય કરો. તો મલ્ટીપ્લાય કરીએ તો 31.185 સોલ્વ કરશો એટલે 33.575 થશે. આ પોઈન્ટ થતાની સાથે તમે એવું કહી શકો કે તમારું બેઝિકલી આની અંદરનો જે દાખલો હતો એ પૂરો થયો. પણ હવે જે લાઈન લખવાની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ કુટુંબની આવક 4.5 લાખ રૂપિયા હશે તો મ્યુચ્યુઅલ ફંડમાં 33.500 એવું લખવાનું છે. 33.58 અને આપણે 2 ડિજિટમાં લઈ દઈશું. 58 મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણ કરશે. હવે આની અંદર દાખલાની અંદર તમારે લખવું હોય તો હજારોમાં એ લખવાનું ભૂલવાનું નથી. અને આ જે આપ્યું છે એ લાખમાં છે એટલે આપણે ક્યાંથી લાવ્યા? તમે કહેશો કે સર આ બધું તો આ જો એક્સનું જ્યારે કીધું હોય ત્યારે લાખમાં છે અને વાયનું કીધું હોય ત્યારે હજારમાં છે એવું દાખલામાં આપી દીધું છે.
તમને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે. સિમ્પલ પોઈન્ટ છે, ખાલી ધ્યાન રાખવાનું છે તો બહુ વાંધો આવશે નહીં.